નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। એન્જિનની ટ્રાયલ ટૂંક સમયમાં સંચાણ ભેસ્તાન વચ્ચે ગુડ્સ ટ્રેન બંધ થઈ નવી ટ્રેનો મળશે। MS યુનિવર્સિટીના આયાત નિકાસ, ફેશન ડિઝાઇનિંગ અને ઔદ્યોગિક સ્વાસ્થ્યના કોર્સની માંગ વધુ। ઔદ્યોગિક સ્વાસ્થ્યના કોર્સમાં હાલ સૌથી વધારે તબીબો અભ્યાસ કરી રહ્યા છે। ઉનાળામાં ઓછા અંતરની 4 ટ્રેનના 364 ફેરા કરાવાશે। બાંદ્રા, ભુજ, સાબરમતી સહિતના ફેરા કરાશે। પરીક્ષાનો માહોલ ધોરણ 3 થી 8ના 3 લાખ છાત્રોની આજથી વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે। 20 એપ્રિલ સુધી શાળાઓમાં પરીક્ષાનો માહોલ। ઉનાળુ વાવણીની શરૂઆત। રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરના 65% વાવણી ભાવનગરમાં। બીજી તરફ વાત કરીએ તો એપ્રિલ વર્ષ 2022-23ના પૂરા થતા નાણાકીય વર્ષના વેરા વસૂલાતની કામગીરીમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકાએ 98.57%ની વસૂલાત સાથે પ્રથમ ક્રમે રહી છે। ધરમપુર નગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી 90%ની ઉપર વેરા વસૂલાત કરવામાં આવે છે। વર્ષ 2022-23ના નાણાકીય વર્ષમાં પણ ધરમપુર નગરપાલિકાના કુલ માંગણા રૂપિયા 149.57 સામે રૂપિયા 147.48 કુલ વસૂલાત કરી 99.58%ની સિદ્ધિ પ્રાપ્ત કરી છે। આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે પાલિકાના વહીવટદાર FB વસાવા અને ચીફ ઓફિસર મિલન H પલસાણાના માર્ગદર્શન હેઠળ ટેક્સ ઇન્સ્પેક્ટર વિનય R દશોંધી તથા તેમની ટીમે વેરા વસૂલાત માટે માઇક્રો પ્લાનિંગ કર્યું હતું। જે મુજબ પાલિકાના 5 વોર્ડમાં પાલિકાના હાઉસ ટેક્સ વિભાગના 10 કર્મચારીઓએ ડોર ટુ ડોર સંપર્ક કર્યો હતો। રોજે રોજ રિક્ષા ફેરવવામાં આવી હતી, જેના ફળ સ્વરૂપે ધરમપુર પાલિકાએ વલસાડ જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી ઇતિહાસ રચ્યો છે। બીજી તરફ નજર કરીએ તો કેન્દ્રના હવામાન વિભાગે દેશમાં એપ્રિલથી જૂન સુધીના વાતાવરણની સ્થિતિનું શનિવારે અનુમાન રજૂ કર્યું હતું। જે અંતર્ગત ઉત્તર ગુજરાતમાં આગામી જૂન મહિના સુધીમાં 2 થી 6 દિવસ હીટવેવ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આ દરમિયાન ઉત્તર ગુજરાત પરથી મોટા ભાગે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાતમાં આગામી 11 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે। ત્યારબાદ એપ્રિલના અંત સુધીમાં 2 દિવસ હીટવેવ રહી શકે છે। આ દરમિયાન 16 થી 21 એપ્રિલ દરમિયાન વાતાવરણ વધુ ગરમ રહી શકે છે। એપ્રિલ અંત સુધીમાં તાપમાન 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે। જોકે માર્ચની જેમ એપ્રિલ મહિનામાં પણ તાપમાન ઊંચકવાની સાથે વારંવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે। શ્રી ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ થરાદ દ્વારા આનંદ પ્રકાશ વિદ્યાલય થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના સત્કાર સન્માન સમારંભ યોજાયો હતો અને સ્નેહ મિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં થરાદ તેમજ આસપાસના વિસ્તારના ઔદિત્ય બ્રાહ્મણ સમાજના આગેવાનો, વડીલો અને યુવાઓ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી સાફો બાંધી ફૂલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભામાં અધ્યક્ષ નહીં આપણું થરાદ બેઠું છે, એવી લાગણી થાય તો માનજો, આપણો લાગણીનો સેતુ અક બનશે। તમારું માથું સદાય ઊંચું રહે તેવા સેવા કાર્યો કરતો રહીશ એવી ખાતરી આપી હતી। થરાદ માટે અનેકવિધ વિકાસના કામો કરવાના છે। બીજી તરફ નજર કરીએ તો જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત બટાટાના 1 કટ્ટા દીઠ રૂપિયા 50ની સહાય ચૂકવવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે। ત્યારે જિલ્લાના દહેગામ અને માણસા વિસ્તારના કોલ્ડ સ્ટોરેજમાં 50.98 લાખ બટાકાના કટ્ટાનો સંગ્રહ કરવામાં આવ્યો છે।
આ સહાય માત્ર ખાવા માટે સંગ્રહ કરાયેલા બટાકા ઉપર જ આપવામાં આવનાર છે। 1 ફેબ્રુઆરી 2023 થી ગત તારીખ 1 માર્ચ 2023 સુધી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલા માત્ર ખાવાના બટાકા ઉપર પ્રતિ કિલો ₹1ની સહાય આપવામાં આવનાર છે। જો કે ખેડૂત દીઠ 600 કટ્ટાની મર્યાદામાં સહાય આપવામાં આવશે। બટાટાની સહાય લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ખુલ્યાથી અરજી કરવાની રહેશે। તેની સાથે 7, 12, 8 અને નકલ કોલ્ડ સ્ટોરેજની તથા તેમાં મૂકેલા બટાકાની વિગત, કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા બટાકાનો જથ્થો દર્શાવતી પાવતીનો પુરાવો, આધાર કાર્ડની નકલ, તલાટી કમ મંત્રીનો બટાકાનો વાવેતરનો દાખલો અને આધાર નંબર લિંક કરેલ બેંક પાસબુકની નકલ સાથે પોર્ટલ પર કરેલી અરજી સાથે બાગાયત નિયામકની કચેરી 5મો માળ સહયોગ સંકુલ સેક્ટર 11 ગાંધીનગર ખાતે રજૂ કરવાની રહેશે। શિક્ષણ વિભાગે પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટેની લાયકાતમાં ફેરફાર કરીને હવે BE, BTech, MBA તેમજ MCA, B.Pharm, M.Pharm સહિતના કોર્સમાં પાસ થનારા વિદ્યાર્થીઓને પણ શિક્ષક બનવાની તક અપાઈ છે। પરંતુ શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ કરાયો છે। સંચાલક મહામંડળે જણાવ્યું છે કે જે લાયકાતનો ઉમેરો કરાયો છે તે અખતરો શિક્ષણ માટે ખતરારૂપ બની શકે છે, કારણ કે ભૂતકાળમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાયલક્ષી શિક્ષકોની ભરતી કરાઈ હતી, જે અમુક સમય બાદ ફાજલ પડ્યા હતા। સંચાલક મહામંડળે રજૂઆતમાં જણાવ્યું હતું કે એન્જિનિયરિંગમાં સ્નાતક અભ્યાસક્રમ વિવિધ વ્યવસાય માટેનો છે। ફાર્મસીના અભ્યાસક્રમમાં દવા કંપનીમાં, ફેક્ટરી અને દવાની દુકાનોમાં કામ કરી શકે છે, જ્યારે આ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 6 થી 8માં અભ્યાસ કરી શકે તેમ નથી। ઉપરાંત MBA થયેલા વિદ્યાર્થીઓ શિક્ષક બનીને વિદ્યાર્થીઓને શું ભણાવશે તેનું સરકારે પૃથ્થકરણ કરવું જોઈએ, જેવા પરિણામોને આધારે શિક્ષકની ભરતી કરવી જોઈએ। બીજી તરફ વાત કરીએ તો ગુજરાતે હંમેશાથી દેશમાં પ્રવાસન માટે પહેલ કરી છે। આ કારણે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ પણ ખેંચાઈને આવે છે। ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધતી રહે તે માટે પ્રવાસનમાં સતત નવું કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની 5મી બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાતના 2 ટાપુઓનો વિકાસ કરવાની જાહેરાત કરાઈ છે। તેમજ ગુજરાતના આ 2 ટાપુઓ હવે થાઇલેન્ડના ટાપુની જેમ હાઈફાઈ બનાવાશે, જેમાં સૌરાષ્ટ્રમાં આવેલા બેટ દ્વારકા અને શિયાળ બેટને હવે નવી રીતે વિકસાવવામાં આવશે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની 5મી બેઠક યોજવામાં આવી હતી। વિશાળ સાગર કાંઠો અને 144થી વધુ આઇલેન્ડ ધરાવતું ગુજરાત વિકાસમાં અગ્રેસર છે। તે સંદર્ભમાં ભારત સરકારની આઇલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રહીને રાજ્ય સરકારે આ આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે। બીજી તરફ નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ GIDBની 39મી બોર્ડ બેઠકમાં GID એક્ટમાં લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રાયોરિટી સેક્ટર તરીકે સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આના કારણે રાજ્યમાં GIDB દ્વારા ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે PPP પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઝડપી હાથ ધરી શકાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત રાજ્યોનો પોતાનો ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન તૈયાર કરી તેના અમલ માટે આહવાન કર્યું છે। આ સંદર્ભમાં ગુજરાતમાં PM ગતિશક્તિ માસ્ટર પ્લાન પ્રોજેક્ટના અમલીકરણની નોડલ એજન્સી તરીકે GIDB કાર્ય કરે છે। બીજી તરફ નજર કરીએ તો રાજ્યમાં ઠંડા પવનનું જોર ઘટતા મોટાભાગના શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો થયો છે। આગામી 2 દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 2 ડિગ્રી વધીને 39 ડિગ્રી થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે। રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં 1 ડિગ્રી વધીને 36.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22.7 ડિગ્રી નોંધાયું હતું। આગામી 2 દિવસો દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 2.0 ડિગ્રી વધીને 39 ડિગ્રી પહોંચવાની શક્યતા છે। સાથોસાથ લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા હોવાથી ગરમીને સાથે બફારો વધશે। અમદાવાદ ઉપરાંત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે। રાજ્યમાં 36.8 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યા હતા। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ગરમીનો પારો 36 ડિગ્રીથી વધુ નોંધાયો છે। એપ્રિલના અંત સુધીમાં ગરમીનો પારો 41 ડિગ્રી પહોંચવાની પણ શક્યતાઓ છે।
રાજ્યસભામાં સોમવારે 626 સ્કૂલમાં 1.30 લાખ વિદ્યાર્થીઓ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટની પરીક્ષા આપનાર છે. ડિગ્રી, ઇજનેરી, ફાર્મસી, મેડિકલમાં પ્રવેશ માટે ગુજકેટમાં વિદ્યાર્થીને મળેલ ગુણને આધારે મેરિટ ક્રમ નક્કી કરવામાં આવે છે. તો સોમવારે એટલે કે આજે યોજાનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પોતાનું સાથે સાદું કેલ્ક્યુલેટર લઈ જઈ શકશે. પરીક્ષામાં વધારાની કોઈ પણ વસ્તુ કે ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજકેટમાં સૌથી વધુ 18,044 વિદ્યાર્થી સુરતમાં, જ્યારે સૌથી ઓછા 347 વિદ્યાર્થી આહવામાં નોંધાયા છે. ગુજકેટમાં 3 પેપર એક જ દિવસમાં લેવાના છે. સવારે 9:30 કલાકથી પરીક્ષા શરૂ થઈ હતી. પહેલા સત્રમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર લેવાયું. બીજા સત્રમાં બાયોલોજીનું પેપર, જેનો સમય 32 થી 2:05 સુધીનો રહ્યો, તેમજ બપોર પછીના સત્રમાં ગણિતનું પેપર લેવાયું, જેનો સમય 32 થી 4:05 વાગ્યાનો સુધીનો રહ્યો. દેશની અગ્રણી NIT ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિતની ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટેની JEE મેઇન પરીક્ષા સેશન 2નો 6 એપ્રિલથી પ્રારંભ થશે. તારીખ 6મી, 8મી, 10મી, 11મી, 12મી, 13મી, 15 એપ્રિલ દરમિયાન આ પરીક્ષા દેશના 24 શહેરોમાં યોજવામાં આવશે. JEE મેઇન સેશન 2 દેશભરમાંથી આશરે 65,000થી વધુ, અમદાવાદમાંથી 10,000થી વધુ, જ્યારે દેશભરમાંથી 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપે તેવી શક્યતાઓ છે. વર્ષમાં 2 વાર યોજાતી JEE મેઇન એક્ઝામ સેશન 1 24મી જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષાનું પરિણામ 7મી ફેબ્રુઆરીએ ઘોષિત કરાયું હતું. JEE મેઇન સેશન 1માં ગુજરાતભરમાંથી 60,000થી વધુ વિદ્યાર્થીઓએ, અમદાવાદમાંથી 8,000થી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી, જ્યારે દેશભરમાંથી આશરે 9 લાખ વિદ્યાર્થીઓએ આ JEE મેઇન પરીક્ષા આપી હતી. JEE મેઇન 2 એપ્રિલમાં પૂર્ણ થશે. તે પછીથી આ પરીક્ષાનું પરિણામ 30મી એપ્રિલ સુધીમાં જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.